ઇન્દ્ર ભારતીજી બાપુએ લખ્યું છે, હજ ઘરો રે હે વડલો ને ઘરી છાયડી વન ઘેરા રે હે કુટુંબ માં મારો બાપ રે મીઠો હે છાયડો છે મારા બાપનો ઘેરા કુટુંબમાં મારો બાપ. લક્ષ્મણભાઈ વાત કરી કે અમે 7 ભાઈઓ છે, આ ઘેરું કુટુંબ કહેવાય. અને સાહેબ આપણી કરુણતા એ છે કે આપણે બધાને ઓળખીએ કે બાપને ન ઓળખીએ ક્યાં. અને માં ને બાપ ઈ વિભૂતિ છે કે જીવતા કોઈ દિવસ સમજાતી જ નથી હો. માવતર છે ને સાહેબ, ઈ તો માવતરના મૃત્યુ પછી જ માવતરની ખબર પડે આપણને કે માવતર કોણ હતા. એક બાપે દીકરાના આ ખભા ઉપર હાથ મૂકીને એમ કીધું કે બેટા, આ જગતમાં મહાન કોણ, શક્તિશાળી કોણ? અને દીકરાએ કીધું કે હું. બાપે બીજી વાર હાથ મૂકી ખભા ઉપર ને એમ પૂછ્યું કે દીકરા, આ જગતમાં શક્તિશાળી કોણ? દીકરાએ કીધું હું. બાપ આગો વયો ગયો. ત્રીજી વાર બાપે દૂરથી દીકરાને પૂછ્યું, દીકરા હજુ ત્રીજી વાર પૂછું છું કે આ દુનિયામાં મહાન કોણ? અને તેથી દીકરાએ જવાબ દીધો કે બાપુ, આ દુનિયામાં શક્તિશાળી તમે. એટલે બાપે કીધું કે 2 વાર મેં તને પૂછ્યું, તું એમ કે છે કે શક્તિશાળી હું, અને ત્રીજી વાર એમ કે છે કે તમે. આનું કારણ શું? અને ત્યારે દીકરાએ બહુ સરસ જવાબ દીધો કે બાપુ, 2 વાર તમે પૂછ્યું ને ત્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો એટલે આ દુનિયાનો શક્તિશાળી હું હતો, પણ તમારો હાથ મારા ખભેથી નીકળી ગયો ને, હવે દુનિયાના શક્તિશાળી તમે છો બાપ, તમારાથી શક્તિશાળી હું નથી. એવા બાપ માટે એક મહામંડલેશ્વર ઇન્દ્ર ભારતી બાપુ જ્યારે લખતા હોય, હજ ઘરો રે વડલો ને ઘરી છાયડી ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ રે મીઠો એ છાયડો છે મારા બાપનો. આ નાના ભૂલકાઓ રમે છે ને, આ ભૂલકાઓને જે દિવસે બાપ એની પહેલી વખત આંગળી પકડતા હશે તેથી દીકરાને ખબર નહીં હોય, કારણ એ તો અજાણ છે. પણ એ દીકરો મોટો થાય, એના લગ્ન થાય અને એને ઘેર દીકરો આવે અને એ જ્યારે દીકરો એના દીકરાની આંગળી પકડે ત્યારે દીકરાને સમજાય કે મારા બાપની પહેલી વાર આંગળી પકડી ત્યારે દશા શું હતી. આંગળી પકડીને મારા બાપની અને ચાલ્યો હું તો એ જ ડગું મગું ચાલ રે ચીલે એ ચડાવ્યો મુને ચાલતા. આ
અહીં જેટલા બેઠા છો એ બધાય એક વાત ગમે તો તાળીથી બતાવજો કે બાપ જેદી દીકરાને લઈને મંદિરમાં દર્શન કરાવવા જતો હોય, માતાજીના દર્શન કરાવવા જતો હોય, ભગવાનના દર્શન કરાવવા જતો હોય, સારંગપુર કૃષ્ણભંજન દેવના દર્શન કરાવવા જતો હોય અને ભીડ વધારે હોય તેથી બાપ એના નાના દીકરાને ખભે બેસાડી દે, બેટા લે કરી લે દર્શન. ઈ દીકરો નાનો હોય ને ત્યારે ને એમ થાય કે બાપને ખભે બેસી અને મેં ભગવાનના દર્શન કર્યા, પણ મોટો થયા પછી બાપની કિંમત સમજાય ને ત્યારે ખબર પડી કે ના, બાપના ખભે બેસી ભગવાનના દર્શન નહોતા કર્યા, પણ ભગવાનના ખભે બેસી અને મેં ભગવાનના દર્શન કર્યા હતા. ભગવાનને ખભે બેસીને ભગવાનના દર્શન કર્યા હતા. હજી પિતા છે પ્રેમ તણી ઔષધિ અને પળમાં કરે દુઃખ બધા દૂર રે, મીઠો હે છાયડો છે મારા બાપનો. આ તો વાત કરી બાપની, પણ માં અહીંયા મારી માવડીઓ બેઠી છે. માં કોને કહેવાય સાહેબ? એક વાર યમરાજ કદાચ લેવા આવી ગયો હોય ને તો એને એમ કહી દે કે ઉભો રે યમરાજ, મારા દીકરાની બે ભાખરી બનાવીને પછી આવું. આને માં કહેવાય. મારા દીકરાની રસોઈ બનાવીને આવું, આને માં કહેવાય સાહેબ. યમરાજને પાછો કાઢે, આને માં કહેવાય. અને યમરાજ એક માને લેવા માટે આયા છે. 6 મહિનાનું બાળક છે. યમરાજ એમ કે છે, માં હાલો તને લેવા આવ્યો છું. અને માં એમ કે છે કે યમરાજ મારું બાળક બહુ નાનું છે. ના માં, સમય પૂરો થઈ ગયો, હું તને લેવા આવ્યો છું માં. અને જેદી એમ કહેવાય યમરાજ માને લઈ જવાની તૈયારી કરે, આ બાજુ 6 મહિનાનું બાળક બોલી ન શકે પણ એના આત્મામાંથી અવાજ નીકળ્યો તો, આ દુનિયામાં એકલો આલી ક્યાં તું માં, તારા વિના હવે કોણ ફેરવશે મમતા વાળો હાથ. આ દુનિયામાં એ માડી એકલો આલી ક્યાં તું માં, તારા વિના હવે કોણ ફેરવશે મમતા વાળો હાથ. મુજાઈશ માં તું એ દીકરા મારા રાખને દારણ દી, રામ કરે રખવાળા તારા, કૃપા કરે રઘુવીર. અરે રામ કરે રખવાળા તારા,
કૃપા કરે રઘુવીર. અને સ્વર્ગમાં ગયા પછી દેવતાઓએ માને કીધું કે હે માં, તારા કર્મ બહુ સારા છે, માગી લે. માં તારે કઈ જોઈ છે વરદાન માગી લે. જોજો આ જગતની માએ શું માગ્યું લક્ષ્મણભાઈ, આ જગતની માં શું માગે છે? મૃત્યુ લોકમાં મૂકીને આવી રડતું મારું બાળ, એક વાર મુને જાવા દે લેવા મારા બાળકની બાળ. એક વાર મુને જાવા